નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. વયમ રક્ષા મહા. હાલમાં અમે જે કોસ્ટગાર્ડની એ શિપ ઉપર કે જેના પર પહેલી વખત કોઈ રિજનલ મીડિયા પહોંચ્યું છે. ન્યૂઝ 18 ગુજરાતી આજે આપને આ વિશેષ રજૂઆતમાં લઈને આવ્યું છે. પોરબંદરથી સીધા જ અમે આપને એ જાણકારી આપીશું કે કેવી રીતે તટરક્ષકની સુરક્ષા કેવી જોરદાર થતી હોય છે. આપને એ પણ જણાવીશું કે કેવી રીતે જ્યારે કોઈ બે મર્ચન્ટ શિપ અથડાતી હોય છે અને તેમાં ઓઇલ લીક થતું હોય છે તો તેને રોકવામાં આવે છે. સાથે જ આપને એ પણ જણાવીશું કે કેવી રીતે જ્યારે કોઈ અસામાજિક તત્વો અથવા તો દેશ વિરોધી પ્રક્રિયા ચાલતી હોય તો તેમની સામે ફાયરિંગ કરી તેમને રોકવામાં પણ આવી રહ્યા છે. આ વિશેષ રજૂઆતમાં પળે પળની અપડેટ્સ, પળે પળની જે તટીય સુરક્ષાની જવાબદારી જેમના પર છે કોસ્ટગાર્ડ, તેમને લઈને પળે પળની માહિતી અમે આપ સુધી પહોંચાડીશું. આ વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. તો ભારતીય તટરક્ષક સામાન્ય રીતે જે મર્ચન્ટ શિપ હોય છે તેના ઓઇલમાં લીક થયા બાદ તો તેને રોકવા માટેના પ્રયત્ન કરતો હોય છે, પરંતુ મારી પાછળનું આપ જે આ એરક્રાફ્ટ જોઈ રહ્યા છો કે જે फायरिंग માટે પણ ઉપયોગમાં આવતું હોય છે, કેમ આ કરવું પડતું હોય છે અને શું હોય છે તેની ખાસિયત તે જાણી લઈએ. सर, सबसे पहले तो आपका नाम बता दीजिए और क्या ये इंडियन कोस्ट गार्ड का जो विमान है काम में आता है, किस तरह से इसकी वर्किंग कैपेसिटी और एबिलिटी है. मेरा नाम कमांडेंट जी राहुल गर्ग है. मैं भारतीय तटरक्षक में एक पायलट हूँ. मैं डॉनियर एयरक्राफ्ट फ्लाई करता हूँ. ये मैरीटाइम रेकनेंस एयरक्राफ्ट है. मल्टीपर्पज़ एयरक्राफ्ट, फिक्स विंग एयरक्राफ्ट है जो कि ओवरसी हम फ्लाई करते हैं, स्पेशली पॉल्यूशन रिस्पॉन्स, देन सिक्योरिटी पर्पसेस ओवर दी सी. इस समय ये फ़िलहाल एक फायरिंग रोल में इक्विप्ड है. ये फायरिंग उसी समय काम आती है जस्ट इन केस कभी हमारा कोई एनिमी बोट है या जो भी है उसकी तरफ अगर हमें जाना है तो इसलिए हम इसमें एम्यूनेशन लोड करके जाते हैं, तो ये उसलिए काम आता है. શુક્રિયા અમારી સાથે વાત કરને કે लिए. તો આ કોઈક જ વખત ઉપયોગમાં આવતું વિમાન છે આપ જોઈ રહ્યા છો ને તે કેવી રીતે કામ કરતું હોય છે તે પણ અમે આપને બતાવીશું. તો હાલમાં દરિયાની અંદરનું એક મિશન પાર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ભારતીય તટરક્ષક દ્વારા, કે જેમાં એક कैप्टनની टीम जैसे અને તેઓ આ મિશનને ब्रीफ કરી રહ્યા છે. આપણે એમની સાથે વાત કરી લઈએ. सर, पूरा मिशन क्या है और किस तरह से आप ये मिशन को पार करने के लिए जा रहे हैं? एक्चुअली जो मिशन है वो है कि OST हमारे यहाँ पे एक ऑयल स्पिल हो गया है, चांसेस ऑफ ऑयल स्पिल आर देयर, सो वी आर जस्ट गोइंग टू एसेस द सिचुएशन एंड हेल्प वी कैन डू व्हाटएवर वी कैन डू. તો એક મિશન છે જેને પાર કરવા માટે જઈ રહ્યા છું. હું આપને એ પણ વિઝ્યુઅલ્સ અને દ્રશ્યોમાં બતાવી દઉં કે જે પ્લેન છે જેમાં તેઓ જવાના છે તે મારી પાછળના ભાગમાં છે અને આ જે ભારતીય તટરક્ષકનું હવાઈ જહાજ છે જે તટરક્ષકના હવાઈ જહાજમાં જશે. સૌથી મહત્ત્વની વાત છે કે આ જે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો આ જહાજ, તેની સાથે આજે આપ જોઈ રહ્યા છો તે મિસાઇલ જેવું આપને લાગતું હશે, પરંતુ આ મિસાઇલ નથી. આની અંદર લાખો ટન પાણીનો મારો જે છે તે કરવા માટેની એક જગ્યા રાખવામાં આવી છે. જહાજ જે છે આ પ્લેન જોઈ રહ્યા છો તેની બંને તરફ આ રીતની એક એક મિસાઇલ જેવું પાણી ભરવા માટેનું મશીન રાખવામાં આવ્યું છે કે જે શક્ય હશે જો આગ લાગવાની પરિસ્થિતિ થાય તો તેના પર કાબૂ મેળવી શકે. સાથે જ દરિયાની અંદર કેવી રીતે જ્યારે બે જહાજ અથડાતા હોય છે અને એ દરમિયાન એ જહાજ અથડાતા હોય ત્યારે ઓઇલ લીક ના થાય તેનું પણ આ મિશનમાં ધ્યાન રાખવામાં આવશે. તો ગુજરાતના પોરબંદરના તટરક્ષક અમારી સાથે છે અને તેમની પાસે જાણવા માગીશું કે જે પોરબંદરની અંદર બે જહાજ અથડાયા છે તેને લઈને શું મિશન છે તેમની પાસે. आप सबसे पहले बताइए कौन से मिशन पे जा रहे हैं और किस तरह से तैयारियां की गई है? जी, हमें अभी इनपुट मिला है कि आधे घंटे पहले दो मर्चेंट वेसल है जो आपस में टकरा गई हैं ओखा कोस्ट के पास में, जो कि बहुत पास में है कोस्ट से, और हम उसमें एक्सपेक्ट कर रहे हैं कि उसमें ऑयल लीक होगा, तो उसको हम कवर करने जा रहे हैं. उसकी एरियल फोटोग्राफी करेंगे और उस पर हम ऑयल स्पिल डिस्पर्सेंट्स लेके जाते हैं, वो स्प्रे करेंगे ताकि जो ऑयल्स लीक है वो डिस्पर्स हो जाए और वो हमारे एनवायरनमेंट को ख़राब ना करे. मैम, आप ये जो हवाई जहाज़ में जा रहे हैं ये क्या खासियत है हवाई जहाज़ की, और जो सामान्य लोग हैं जो हमारे दर्शक हैं इनको आप अगर बता पाए कि जो मिसाइल तरह से जो लगाया गया है उसका क्या इंपॉर्टेंस है? जी, जो डॉर्नियर है वो एक तो हमारा इंडिया ने ही बनाया है, HAL ने बनाया है, तो दिस इज़ द इंडिजीनियस एयरक्राफ्ट फॉर अस. मेक इन इंडिया. एंड ये जो मिसाइल जैसी दिख रही है आपको, इसको स्प्रे पॉट्स बोलते हैं,
इनमें ऑयल स्पिल डिस्पर्सेंट्स हम लोग फिल करते हैं और वहाँ जाकर स्प्रे करते हैं किसी भी ऑयल अगर लीक हुआ है उसके ऊपर, और वो ऑयल पे जाके रिएक्ट करते हैं, उसके बाद में जो ऑयल है वो डिस्पर्स हो जाता है। जैसे मैं फ़िलहाल देख रहा हूँ अंदर जो बोट के शायद बोट जो है वो रखी गई है, तो क्या किस तरह से वहाँ पे भी रेस्क्यू के लिए आप तैयार रहते हैं? क्या अंदर आप साथ में लेके जाते हैं ऑपरेशंस के लिए? जी, हम जब भी मैरीटाइम रिकॉनाइसेंस के लिए जाते हैं तो वो जो आपको ऑरेंज कलर का दिख रहा है उसको लाइफ राफ्ट बोलते हैं, ड्रॉपेबल लाइफ राफ्ट होता है। किसी भी तरह की फिशिंग बोट पे या मर्चेंट वेसल कोई डूब रहा है तो उसको बचाने के लिए हम इसको थ्रो करते हैं। ये थ्रो करने के बाद में अपने आप खुल के एक बोट का शेप ले लेता है, और इसमें बाकी सारी इमरजेंसी के लिए आपको कैसे इंडिकेट करना है सारी गाइडलाइंस रहती है, और उसके बाद में हम उसको मॉनिटर करते हैं जब तक कि उसके बचाव के लिए कोई सरफेस वेसल ना आ जाए। શુક્રિયા हमसे बात करने के लिए। तो હાલમાં જ એક ઓપરેશન જે છે તેને પાર કરવામાં આવશે અને સૌથી મહત્વની વાત જે છે તે આ આપને મિસાઇલ જે શેપમાં દેખાઈ રહ્યું છે તે છે સૌથી મહત્વની વાત જે તેમના તરફથી કહેવામાં આવી છે। 150 લીટરના બે કેમિકલ એવા છે કે જ્યારે બે મર્ચન્ટ શિપ અથડાય છે અને ઓઇલ લીક થાય છે તો તેના કારણે દરિયાની નીચે જે જળચર પ્રાણીઓ રહેલા છે તેઓને નુકસાન ન થાય તે માટે અને પાણીની અંદર ઓક્સિજન ફરીથી રિસ્ટોર થઈ શકે તે માટેના 150 લીટરના બે એવા મોટા મોટા ઓઇલ સાથે જવામાં આવશે અને એ સ્પ્રે લગાડવામાં આવશે જેથી આવનાર સમયની અંદર પણ જો કોઈ બીજી જહાજ સાથે ટકરાવ થાય છે તો તેનાથી પણ બચી શકાય। ओके जेंटलमैन, आज का हमारा मिशन है पॉल्यूशन रिस्पांस। हमें खबर मिली है यहाँ से ऑन रेडियल 06560 नॉटिकल माइल पर ओखा के पास में दो वेसल टकराए हैं। अभी हमारे पास जो सूचना है उसके हिसाब से हो सकता है कि उसमें ऑयल स्पिल हुआ हो। आज के मिशन के लिए कैप्टन ऑफ द एयरक्राफ्ट सुनील, यस सर, को पायलट मोहित जुंगारे, यस सर, एसीडी एज ब्रीफ, टेक्निकल क्रू हेड बाय सामनानी। यस सर। फ्रेम नंबर 852 आपके पीछे तैयार है, उसमें एडिकेट तेल भरा हुआ है। DC3 ऑपरेशन के लिए DC3 बकेट रेडी है। कोई शक? नो सर। मिशन एक्सीलेंस हमारा नारा है, वयम रक्षामः। एनी डाउट? नो सर। તો ઇન્ડિયન કોસ્ટગાર્ડ તરફથી વધુ એક સિમ્યુલેશન જે ઓપરેશન છે તે પાર પાડવામાં આવી રહ્યું છે। સૌથી પહેલાં આપને જણાવી દઈએ કે એવી રીતે સિચ્યુએશન ઊભી કરવામાં આવી છે કે ઓખા પાસે એક મર્ચન્ટ શિપ અથડાઈ છે બીજી મર્ચન્ટ શિપ સાથે, અને તેને જ્યારે ઓઇલ તેમાંથી પ્રસારિત થતું હોય છે અને દરિયામાં ઓઇલ જતું હોય છે તેને દરિયાની અંદર ના જાય અને વધુ કોઈ જાનહાની ના થાય તેના માટે ઓપરેશન પાર પાડવામાં આવી રહ્યું છે। આપણી સાથે કો પાયલટ મોહિત છે, તેમની સાથે જ વાત કરીશું અને એમની પાસેથી જાણીશું कि કેવી રીતે આખું મિશન પાર પાડવામાં આવતું છે। मोहित जी, सबसे पहले तो आप बताइए किस तरह से ये जो हेलीकॉप्टर है उसका इस्तेमाल किया जाता है और क्यों ये हेलीकॉप्टर का इस्तेमाल किया जाता है? गुड मॉर्निंग। सबसे पहले ये एयरक्राफ्ट है ALH Mark 1। इट इज़ अ ट्विन इंजन हेलीकॉप्टर और इसका इस्तेमाल इसलिए हो जाता है ताकि जो बहुत सारे मिशंस हो उसमें हम अच्छे से इस्तेमाल कर सकें। इट्स अ मल्टी रोल वर्सटाइल एयरक्राफ्ट। आज का जो मिशन हमें मिला है कि ओखा दरिया में पोल्यूशन हुआ है, पोल्यूशन स्पिल है, दो वेसल कोलाइड हुए हैं, तो जान मत्ता और सुरक्षा हमारे समुंदर में करना बहुत ज़रूरी हो जाता है। तो इसके लिए हम लॉन्च किए जाएंगे। आपके पीछे अगर आप देखेंगे, कैमरा आप दिखाएंगे तो वहाँ पे TC3 बकेट है जिसमें ऑयल स्पिल डिस्पर्सेंट होता है। ये ऑयल स्पिल डिस्पर्सेंट इसलिए लेके जाते हैं ताकि फास्टेस्ट पॉसिबल मैनर में हम इस ऑयल स्पिल डिस्पर्सेंट को जहाँ पे ऑयल स्पिल हुआ वहाँ पे डाल सके, और ये डालने के बाद दिस ऑयल स्पिल स्मॉल ड्रॉपलेट्स में डिसिपेट हो जाते हैं ताकि वो स्प्रेड होने की संभावना कम हो जाए। तो जैसे ये आपका कैमरामैन बता रहे हैं, दिस इज़ द TC3 बकेट। इसमें OSD मिक्स किया जाता है। OSD जब इस्तेमाल करते हैं तो स्पेशल अप्रूवल देने की ज़रूरत होती है, जो अप्रूवल हमें मिला है क्योंकि इकोलॉजिकल सेंसिटिव जोन जहाँ पे है ओखा के पास मरीन नेशनल पार्क में, ताकि ऑयल स्पिल ना हो, तो इसलिए हम लोग इसको इस्तेमाल करते हैं। मोहित जी, साथ में ये जो हेलीकॉप्टर आप बता रहे हैं कि जिसमें आप सवार होकर जाएंगे, कितने लोग इसमें सवार हो सकते हैं और कितने लोगों को इस हेलीकॉप्टर में बिठा के हम बचा के वहाँ से लेके आ सकते हैं? अगर बचाव कार्य अगर हमें नियोजित किया जाता है तो इसमें 2+1 क्रू होते हैं। इसके अलावा टोटल 14 पैसेंजर्स कैन बी टेकन एट अ टाइम। अगर हमें सर्च एंड रेस्क्यू का अगर कोई ज़िम्मा दिया जाता है तो डिपेंडिंग अपॉन द लोकेशन, सिचुएशन एंड वेट, हम इसमें से मैक्सिमम 14।
કોસ્ટગાર્ડના રિમોટ કંટ્રોલ સેન્ટર ઉપર છે મારી પાછળની દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે વોલ આપ જોઈ રહ્યા છો આ વિડીયો વોલ ઉપર જે સીમા જે છે દરિયાઈ સીમા તેની પળેપળની અપડેટ્સ રાખવામાં આવી રહી છે આ કેમેરા જે છે તે કોસ્ટગાર્ડની શિપ્સ પર લગાડવામાં આવ્યા છે ઘણા એવા રિમોટ પ્લેસીસ છે કે જેની દુશ્મન દેશને ખ્યાલ નથી અને તેવી રીતે લગાડવામાં આવે છે દુશ્મન દેશનો ઉલ્લેખ તે માટે કરવો પડી રહ્યો છે કારણ કે પાકિસ્તાન મરીન્સ ઘણી વખત એવું કરતા હોય છે કે જે ભારતીય માછીમારો છે તેને ઉઠાવીને લઈ જતા હોય છે અથવા તો ચાંચિયાઓ છે જે પાયરેટેડ છે તેઓ પણ ઘૂસી અને ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી અને લૂંટવાનો પ્રયાસ કરતા હોય છે આ જે સિસ્ટમ આપ જોઈ રહ્યા છો તેનું ધ્યાન રાખવા માટે અલગથી અધિકારીઓ અને કર્મચારીઓ જે છે તે રાખવામાં આવે છે કે જેઓ પળેપળની અપડેટ્સ મેળવતા રહે છે સાથે જ જે શિપ્સ અંદર આવી રહી છે ઇન્ડિયન કોસ્ટલમાં ઘૂસવાનો પ્રયાસ કરે છે તેની સાથે પણ કમ્યુનિકેટ કરીને તેને સમજાવવામાં આવે છે કે આપ જો આપના વિસ્તારમાં છો આપના દેશમાં છો તો ઠીક છે અથવા અન્ય દેશથી આવી રહ્યા છો તો આપની ઓળખાણ આપણે આપવી પડશે તો દરિયાની આટલી મોટી જે સીમા છે ગુજરાતની તેને સુરક્ષિત કરવા માટેના કોસ્ટગાર્ડ તરફથી આ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે હાલમાં સજાગ પર છીએ આપણે એને હાઈ સ્પીડ ડ્રિલ કરવામાં આવી રહી છે તટરક્ષકો દ્વારા સૌથી પહેલાં આપને જણાવી દઈએ કે એક જે શિપ છે તે પસાર થઈ ચૂકી છે હાઈ સ્પીડની અને બીજી એક શિપ પાછળથી દ્રશ્યોમાં આપ જોતા હશો કે જે આવી રહી છે આ હાઈ સ્પીડ ડ્રિલમાં એ સ્પષ્ટ કરવામાં આવી રહ્યું છે કે જ્યારે પણ ઇમરજન્સી આવે છે અથવા તો માછીમારો દ્વારા કહેવામાં આવે છે અથવા તો કોઈ એમને સેન્ટ્રલ રૂમથી જાણકારી આપવામાં આવે છે કે કોઈ અઘટિત ઘટના ઘટી રહી છે તુરંત જ હાઈ સ્પીડ બોટ્સ જે છે તે રવાના થઈ જાય છે અને જે જગ્યાનો મેસેજ છે તે ઇન્ટરસેપ્ટ કરીને તે જગ્યાએ પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે સજાગ જેટલા મોટા શિપ પર આપણે સવાર છીએ પરંતુ તેની સાથે સાથે કે જ્યારે ઇમરજન્સીની જરૂર છે સ્પીડની જરૂર છે ત્યારે આ સ્પીડ બોટનો ઉપયોગ કરવો પણ જરૂરી થઈ જાય છે અને એના માટે જ આ સ્પીડ બોટ્સના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે સતત એ બંને સ્પીડ બોટની મદદથી જે લોકો ફસાયા છે તેઓને રેસ્ક્યુ કરવામાં આવી શકે છે માછીમારોને જો કોઈ તકલીફ પડી તો તેમને પણ મદદ થઈ શકે છે અને જ્યારે કોઈ બે મર્ચન્ટ શિપ અથડાઈ હોય અથવા તો તેમાંથી ઓઇલ લીકેજની પ્રોસેસ થઈ હોય તો તેને રોકવા માટે પણ આ સ્પીડ બોટનો ઉપયોગ તટરક્ષકો દ્વારા કરવામાં આવતો હોય છે હાલમાં આપણે સમુદ્રમાં છીએ અરબ સમુદ્રની અંદરની આ શિપમાં અમે સફર કરી રહ્યા છીએ પરંતુ ઘણી વખત એવી પરિસ્થિતિ થતી હોય છે કે જેમાં ઘણા હેલિકોપ્ટર જે શિપ ઉપર લેન્ડ નથી કરી શકતા તો તેના માટેની એક અલગ વ્યવસ્થા શિપમાં કરવામાં આવી રહી છે જે શિપનો આગળનો ભાગ છે એ શિપના આગળના ભાગ પર જે જરૂરી વસ્તુઓ છે તેને ડ્રોપ કરવામાં આવશે સામાન્ય રીતે મોટી શિપ જે હોય છે તેમાં સામાન ડ્રોપ કરવા માટે હેલિકોપ્ટરને લેન્ડ કરવામાં આવતું હોય છે પરંતુ ઘણી વખત એવું પણ બનતું હોય છે કે આગળનો જે આપ જગ્યા જોઈ રહ્યા છો શિપનો તે તેટલો સફિશિયન્ટ નથી જેના કારણે આ હેલિકોપ્ટરની અંદરથી જે જરૂરિયાતની વસ્તુ શિપ માટે મંગાવવામાં આવી છે તેને ડ્રોપ કરવામાં આવશે આ સમગ્ર એક્સરસાઇઝ કોસ્ટગાર્ડના જવાનો દ્વારા કરવામાં આવી રહી છે અરબ સમુદ્રની અંદર 1600 કિલોમીટરનો ગુજરાતનો આ દરિયા કિનારો કે જેમાં મધદરિયે ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે અને મધદરિયે આ એક્સરસાઇઝને અંજામ આપવામાં આવી રહ્યો છે સૌથી મહત્ત્વની વાત એ છે કે જે જરૂરિયાતવાળી વસ્તુ છે તેને અહીંયા ડ્રોપ કરી અને ત્યારબાદ જે આ જવાનો છે તે તેને લઈ જશે અને આગળ વધતા નજરે પડશે સાથે જ આપને બતાવી દઈએ કે જે હેલિકોપ્ટર છે તેને બોટમાંથી દિશા નિર્દેશ આપવામાં આવી રહ્યા છે શિપ પરથી જ એ દિશા નિર્દેશ મળી રહ્યા છે કે કેટલું આગળ આવવું કેટલું પાછળ આવવું અને ત્યારબાદ જ્યારે તેમને લાગે છે કે સેન્ટરમાં આવી ગયું છે સેન્ટરમાં આવી ગયા બાદ જે વસ્તુની જરૂર છે તે વસ્તુને હવે બાંધવામાં આવી રહી છે હેલિકોપ્ટરના એ દ્રશ્યો પણ આપણે બતાવવાનો ફરી વખત પ્રયાસ કરીશું કે જ્યાં આગળ હેલિકોપ્ટરમાંથી એ વસ્તુને ડ્રોપ કરવામાં આવી રહી છે એ વસ્તુ જે છે તેને હેલિકોપ્ટરના દોરડા વડે બાંધી નીચે ઉતારવામાં આવશે સૌથી મહત્ત્વની વાત એ છે કે આ તમામ ઓપરેશનમાં કોઈ પણ ચૂકની ગુંજાઈશ નથી જો કોઈ પણ ચૂક થાય છે તો તેના કારણે એક મોટું નુકસાન કોસ્ટગાર્ડને થઈ શકે છે ઇન્ડિયન કોસ્ટગાર્ડ કે જે અત્યારના ફક્ત એક્સરસાઇઝ કરી રહ્યા છે પરંતુ લાંબા સમય બાદ જો આ એક્સરસાઇઝમાં
કોઈ કમી રહી જાય છે અથવા તો જ્યારે સત્યની ઘટના ઘટી હોય છે ને કોઈ વસ્તુને મૂકવામાં આવે છે તો એ વસ્તુની જો કમી રહી જાય છે તો તકલીફ થઈ શકે છે. હાલમાં દ્રશ્યોમાં આપ જે રીતે જોઈ રહ્યા છો કે જે જરૂરિયાતવાળી વસ્તુ છે તેને આ શિપ પરથી મોકલવામાં આવી રહી છે. આ શિપ પરથી હેલિકોપ્ટરમાં જશે અને હેલિકોપ્ટરના જે પાયલટ છે સાથે જ જે ટેકનિકલ સ્ટાફ અને મદદરૂપ લોકો છે તે તેને લઈ અને આગળ વધશે. સૌથી મહત્ત્વની વાત છે કે જો આમાં કોઈ પણ એરર આવે છે, કોઈ પણ ભૂલ થાય છે તો મોટી નુકસાની વેઠવાનો વારો આવી શકે છે. એટલે કે કોઈ પણ ફરજ પર ચૂક ન થાય તેનું પણ પૂરેપૂરું ધ્યાન ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા રાખવામાં આવી રહ્યું છે. એ ઓપરેશનને સફળતાપૂર્વક પાર કરવાની જવાબદારી તેમના ઉપર રહેલી છે અને હાલમાં એક સફળતાપૂર્વક ઓપરેશનને પાર કરી દેવામાં આવ્યું છે. તો કોસ્ટગાર્ડ સાથેના 2 દિવસના કાર્યક્રમનો અહીં અંત આવી રહ્યો છે. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.